સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। સુરતનો આ બનાવ અત્યારે સામે આવ્યો છે, જ્યાં ફાયરિંગની ઘટના બની તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો કાર ચાલકે સોસાયટીમાં આવીને ફાયરિંગ કર્યું છે। રોફ જમાવવા કારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। ફાયરિંગ કરતા સ્થાનિકોમાં અત્યારે ભયનો માહોલ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલાને લઈને અત્યારે સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલેહ જોડાઈ ગયા છે। જી રાબિયા, સુરતના સરથાણા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। કાર ચાલકે સોસાયટીમાં આવીને ફાયરિંગ કર્યું છે। શું છે આ સમગ્ર મામલો? સુરતના સરથાણા વિસ્તારની જે ઘટના સામે આવી રહી છે, એ ઘટનાને લઈને ધ્યાન જે રહી છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। સરથાણા વિસ્તાર ખાતે આવેલી વજ્રરાજ જે રેસિડેન્સી છે ત્યાં ફાયરિંગ કરવામાં આવી હતી। ફાયરિંગની ઘટના જે છે ત્યાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। કાર ચાલક દ્વારા સોસાયટીની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો, રોફ જમાવવામાં આવ્યો હતો અને લોકોમાં ખોફ ફેલાવવાના હેતુસર કારની અંદરથી તેણે ફાયરિંગ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું। પહેલા તે કાર લઈને સોસાયટીમાં આવ્યો હતો અને ત્યારબાદ તેણે કાર રિવર્સ કરીને ફાયરિંગ કર્યું હતું। ત્યાં બહાર બેસેલા લોકો જે છે વાતચીત કરી રહ્યા હતા એકબીજા સાથે, પરંતુ જ્યારે ફાયરિંગ થયું ત્યારે તેઓની અંદર જે છે ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો। ત્યારે સમગ્ર મામલે સરથાણા પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। એટલે કહી શકાય કે જે કંડક્ટર સાઈડથી જે ફાયરિંગ થયું છે એ ફાયરિંગને લઈને પોલીસ અત્યારે તપાસમાં જોડાઈ છે। ત્યાંના નબીરાઓ કહી શકાય કે રોફ જમાવવા, પોતાનો ખોફ જમાવવા કે પછી અસામાજિક તત્વો જે છે બેફામ બની ગયા હોય, આ બંનેની અંદર અત્યારે સરથાણા પોલીસ તપાસ કરી રહી છે। જી રાબિયા, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। ફાયરિંગની ઘટના બનતા અત્યારે સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે।